સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ભગીરથ બાપુ. હવે પછી પાંચા બાપાને પણ આપણે 5-7 મિનિટ આપીએ અને એનો પણ સત્સંગ સાંભળીએ. સત્તાધારની સિદ્ધિ પરંપરાના સંત પાંચારામ બાપા મામૈયા પીર આશ્રમ. મામૈયા પીર એટલે છે ને સાહેબ, ક્ષત્રિય સમાજનું દૂધ હતું ને સાહેબ, એની આગળ તો આપણે જાય તો પેલા તો ટાટિયા એકી બેકી થવા માંડે એવા સંતને એને સેવેલા છે. મામૈયા પીર એટલે બંદૂક લઈને જ ઉગારામ બાપાની ફોજમાં આવતા હતા, બંદૂક લઈને, અને ભડાકો કરવામાં વાર જ નહીં. પણ ઉગારામ બાપાનો જેવો સત્સંગ સાંભળ્યો ને સાહેબ, એણે આ બંદૂકને ભાંગીને ભૂખો કરી નાખી અને પેલી રકાબીઓ મીંડા આમ ઉઠાવવા ને મીંડા ધોવા. ગામ વાળાએ પૂછ્યું કે બાપુ શું કરો છો? એ કે બાપુ તો આજ ઉગારામના ચરણે મરી ગયો. આ તો મામૈયો છે અત્યારે. સાહેબ આ સંતોની કળા છે ને એના એ ધરોહર છે, એટલે 5-7 મિનિટ એને પણ સાંભળીએ. બોલો સદગુરુ ભગવાનનો જય. આપણે કાંઈ કાર્ય કરવું હોય તો પહેલાં સગવડ હોય તો મકાન કરી શકાય, જમીન લઈ શકાય. જથ્થો જોઈએ ને, માલનો જથ્થો જોઈએ. એમ મને લાગે કે કાંઈ પૂર્વની પ્રબળ કમાઈને લઈને જથ્થો ભેગો થાય ને ત્યારે માનવ દેહ મળે છે. અને મળ્યા પછી શું કરવું એ કાર્ય સિદ્ધ કરવાનું. જે પાત્ર ભજવું છે, જે પાત્રને ભજવવું છે, એ પાત્ર કેવી રીતે કે એક ભવાયા હોય ને તો તમને કહું, વેહ કાઢીને આવે, ખબર છે કે આ વેહ કાઢ્યો છે, પણ એનું પાત્ર ભરી જાય. આવીને મને કહેવા કે રેડે પડે રજપૂત છુપે નહીં, દાતાર છુપે નહીં, ઘેરે માગન આવ્યો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રેત છુપે નહીં, પીઠ બતાવ્યો. કવિ ગંગ કહે સુણો સા અકબર, એક કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. કારણ કે કર્મ તો કર્મથી જીવ આ દેહ બંધાણો છે, પણ મને એવું લાગે દેહ એક ધર્મશાળા છે. અને ધર્મશાળા છે ને એની માલિક વચ્ચેને 33 કરોડ દેવ આવીને વ્યા જાય તોય આપણે એ નહીં બેઠા હોઈએ. કારણ કે ઘડીક થતા કૃષ્ણ આવે, ઘડીક થતા રામ આવે, ઘડીક થતા પાંડવો આવે, ઘડીક થતા કબીર આવે, ઘડીક થતા અનેક સંતો આખી જગતની માલિકો રે. આ મન મારે આટો એનો તમે શેને મારો દાટો? ગમે ના જાઓ, પોતાનું નક્કી કર્યા વિના કાંઈ નો ખાટો. એટલે સંતોએ કીધું છે ઉગારામ દાદાએ કે પહેલાં તમે તમારું નક્કી કરો, નિર્વર્તી પરવર્તીને પારખો. નિર્વર્તી પરવર્તીને પારખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આ જીવનો મોક્ષ કેમ છે એ વર્તીને પછી સંતોષ વરને વરો. તમારો સત્સંગ કરવાથી મોક્ષ છે, ભજન ગાવાથી મોક્ષ છે, વાતો કરવાથી મોક્ષ છે, જાત્રામાં જવાથી મોક્ષ છે. કઈ રીતે મોક્ષ છે? આ નક્કી મને પહેલાં કરવું જોઈએ. આ નક્કી કરીને નીકળે પછી કાંઈ બહાર ગોતવા જવું પડે એમ નથી. એટલે કીધું કે નુરત સુરતની સાધના, શ્વાસ ઉશ્વાસની સાધના. ઈશ્વરે આપણને એટલો ખજાનો આપ્યો કે શ્વાસથીને સંત બની શકાય અને શ્વાસથીને તમને કોઈ રાક્ષસ પણ બની જવાય છે. આપણે જોઈને એ કુદરતનો ખેલ છે. એટલે કીધું નિર્વર્તી પરવર્તીને પહેલાં પારખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આ જીવનો મોક્ષ કેમ છે પછી સંતોષવરને વરો. એટલે કીધું કે શ્વાસ ઉશ્વાસની સાધના પ્રેમીજન પાવે. અંધારું મટે એની આંખનું ને નૂર એની નજરમાં આવે. આ સાધના કરે કોણ? શ્વાસ. જેનું આપણે નામ કરીએ, જેનું ભજન કરીએ એ તો સાધના કરે છે. જેનું કાંઈ કાર્ય કરીએ એ પોતે જ બોલે છે. જે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. એ અજ્ઞાનીને આંધળો એ અળગોરીને ગોતે. કારણ કે અજ્ઞાન છે જ નહીં. કારણ કે અહીંયા જગતની માલિકોને જે કાંઈ જન્મે છે ને એ પરમાત્મા સિવાય અને ભગવાન સિવાય હું તો કહું કોઈ જન્મતો જ નથી. પછી જેવું જેનું પાત્ર જેવું હોય એવું માલિકો સમાય. એટલે જે કાંઈ કાર્ય કરવું છે એ આ પાત્રની માલિકો કાંઈ ઉટકેલ ભાણું
અને સારું ભોજન આવતું હોય ને તો આ માનવ દેહને મળે છે, બાકી પ્રાણી માત્રને કોઈને બિચારાને મળતું નથી. શરણને આ ઘાસ ખાઈને જીવે છે, આપણે જોઈએ છીએ. છતાં ઘાસ ખાઈને એની માલિકોથી ને તમને કોઈ અટાણે 100 રૂપિયાનું લીટર દૂધ દે છે. એ ડોબું બાંધ્યું હોય ને તોય માણસ એમ કે ડોબાના મનમાં એમ થાય કે આ મને હાસવે છે ને હું દઈ દઉં, તોય તમને કોઈ દૂધ દે ને તો 100 રૂપિયાનું લીટર થાય છે અટાણે. જુઓ તમે, એટલે માણસને સમજાવવા સમજે નહીં. એટલે કીધું કે હશે જનાવરની જાત, આ બોલાવા બોલે નહીં, એ નથી આપણી નાત. એટલે કેવું માણસને સમજાવવો, જો અનાજ ખાતો હોય અને સમજાવવો પડતો હોય તો અભાગ છે. કારણ કે આ સંતો બધા તમને કહું કે જે કહેવાનું હતું, મારે જે મારા ગુરુની વાત કરવાની હતી એ તો આ બાપુએ વાત કરી દીધી. કારણ કે એનો ભડાકો હતો ને એનો પાર નહીં. એટલે હું આથી વિરામું છું અને બાપુ ઘણી વાત કરી દે પાછા. હું એને સહકાર આપું છું. બોલો સદગુરુદેવની જય. ફૂલી ફાલી ઉગમ ફોજ છે, એમાં સૌથી વધારે દેહ કરીને ઉંમરમાં કોઈ હોય તો પાંચા બાપા એક જ છે. આથી મોટી ઉંમરના કદાચ ઉગમ ફોજ વિશાળ છે, કોઈ ખરા બાપા આપના ધ્યાનમાં લગભગ મોટી ઉંમરમાં પાંચા બાપા એક જ છે. એટલે વંદનીય પાંચા બાપાએ બહુ સરસ વાત કરી. અને વાલા સંતો દરેક હોય, દરેક સંપ્રદાય હોય, જગતનો કોઈ પણ સંપ્રદાય હોય, એ દરેક સંતનો એક જ ઈશારો છે કે તમે તમને ઓળખી જાઓ, બસ બીજું કાંઈ કરવાનું નથી. અને એમ ડાયરેક્ટ ઓળખાવાય એવું નથી. આપણને ઓળખવું હોય પણ કોઈ સમર્થ સદગુરુ મળી જાય, જાગ્રત પુરુષ મળે તો ઓળખાય એવો છે. હવે જાગ્રત પુરુષ આપણે ખોળવા માટે પહેલાં તો આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે જાગ્રત કોણ છે, અને એ દ્રષ્ટિ તો પૂર્વની કમાઈ હોય. હવે પૂર્વની કમાઈ એટલે બીજો અવતાર નહીં હો. પૂર્વની કમાઈ એટલે આ ગર્ભની અંદર જ્યારે વિજય હતો ને મા બાપે જે કમાઈ કરીને વાલા, એ કમાઈ ભેગી થાય તો આવાના ચરણોમાં જવાય, બાકી ત્યારે ના હોય તો કાંઈ કરી ના શકો. એ સંપત્તિવાન હો, ધનવાન હો, બાપ સંતોમાં વિશ્વાસ જ ના બેહે. કારણ કે બધા આપણા જેવા જ લાગે કે આ ખોટો છે, આ ખોટો છે, આ ખોટો. કારણ કે અંદર ભીતર ખોટું છે ને વાલા, સાચો ક્યાંય મળે જ નહીં. એટલે ખૂબ ખૂબ આભાર પાંચા બાપાનો.